जय जिनेन्द्र। श्री 1008 शांतिनाथ दिगंबर जायसवाल सर्वात सिद्धि अतिशय क्षेत्र राज इंडस्ट्रियल पार्क नेशनल हाईवे करजन थी हूँ बोलू छू। आज रात्रे आ दिगंबर जैन मंदिर में चोरी थई छे अने चोरी में लगभग 27.5 એટલે 27.5 કિલો જેટલી ચાંદીનું ભગવાનની મૂર્તિઓ અને ભગવાનને બિરાજમાન કરવાના સિંહાસનો ગયા છે। દાન પેટી 2 તોડી છે, એમાં લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા જેટલી રાશિ હશે એ પણ ગઈ છે। મંદિરની બારી તોડીને ચોર લોકો અંદર ઘૂસ્યા છે, પ્રવેશ કર્યું છે। પછી ભગવાનનું જે ગર્ભગૃહ છે એમાં પણ મજબૂત દરવાજો છે, એની પણ સળીઓ તોડીને ચોર અંદર પ્રવેશ કરી ગયા છે અને બધું જ લઈને અહીંયાથી પલાયન થયા છે। 6 વાગે અમારા પૂજારી અહીંયા જે નિવાસ કરે છે રાજભાઈ જૈન, એમને અમને સૂચના આપી કે આજે મંદિર જ્યારે ખોલ્યું ત્યારે આવું જોવા મળ્યું છે। તો મંદિરમાં અંદર 7 મૂર્તિ હતી, એમાંથી જે મૂલ્યવાન 3 મૂર્તિ હતી ચાંદીની, મૂંગા રત્નની અને અષ્ટધાતુની, એ 3 મૂર્તિ ગાયબ છે। બાકી 4 મૂર્તિઓ યથાવત ગમે ત્યાં ચોર લોકો મૂકીને નીકળી ગયા છે। પોલીસને જેવી અમે ઇન્ફોર્મેશન આપી તરત કરજણ પોલીસ સ્ટાફ, રૂરલ પોલીસ સ્ટાફના ડીએસપી, એસપી, પીઆઈ તમામ સ્ટાફ અમારી મદદે ઊભા છે અને એ લોકો સર્ચ કરી રહ્યા છે। ડોગ સ્ક્વોડ પણ આવી ગઈ છે અને એ લોકો સર્ચમાં નીકળ્યા છે। અમારી જવાબદારી જે હતી કે ચોરને સત્વરે પકડવામાં આવે અને ભવિષ્યમાં આવા દેવસ્થાનોમાં, જૈન દેવસ્થાનોમાં આવી ઘટનાઓ ન બને એ માટે અમે ગુજરાત સરકારશ્રીને, બરોડા કલેક્ટરશ્રીને અને પોલીસ વિભાગને પણ નિવેદન કરીએ છીએ કે આવી ઘટનાઓ અટકે એ માટે પૂરતા પગલાં ભરવામાં આવે। અમે અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, સેન્સર લગાવ્યું છે, પણ ચોર લોકોએ સેન્સરોના વાયર કાપી નાખ્યા, સીસીટીવી કેમેરામાં ફૂટેજ પણ મળતું નથી। એટલે આ બધું અહીંયા બન્યું છે આજના રોજ, જે અમારા જૈન સમાજ માટે, દિગંબર જૈન સમાજ માટે બહુ દુઃખદ ઘટના છે। વડોદરા જિલ્લાના તમામ દિગંબર જૈન સમાજના લોકોને મારું હાર્ટલી નિવેદન છે કે આ ઘટના માટે બધા પોતે સંજ્ઞાન લે અને આમાં મદદ કરવા માટે દરેક સમાજજન આગળ આવે। હું રાકેશ જૈન, મહામંત્રી શ્રી સર્વા સિદ્ધિ અતિશય ક્ષેત્ર કરજણ।